તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં હશે. તો મિત્રો ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ છે અને ફિલહાલ 9:30 વાગી રહ્યા છે અને મિત્રો આપણે મસ્ત મજાની ચા નાસ્તો કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ મિત્રો. અને આજે આપણે ઘરનું કામકાજ બંધ રાખ્યું છે. ફિલહાલ કારીગરો બહાર ગયા છે, આજ રજા ઉપર છે એટલે મિત્રો ઘરનું કામકાજ બંધ છે. અને મિત્રો આપણે જીરું એક ભાગ લીંધાઈ ગયો છે, ટૂંકમાં થોડોક બાકી છે. એટલે આજ પણ માણસો પાસે આપણે જીરું લીંધવા આવ્યા છે. મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું જીરું લીંધવાનું આપણે સ્ટાર્ટ કર્યું હતું. અને પછી જે નવું જીરું આપણે વાવવાનું છે पिछला બ્લોગમાં તેના પણ આજ ટ્રેક્ટર આવવાનું હોય, નવું જીરું આપણે વાવવાનું. એના હિસાબે આજ કામકાજ ઘરનું આપણે બંધ રાખ્યું છે મિત્રો. અને થોડાક થાકી પણ ગયા હતા અને મિત્રો તોય પણ આજ કામકાજ ઘણું છે, કેમ કે આપણે તળાવમાં જવાનું છે, મોટર ચેન્જ કરવાની છે. મોટર તો ચેન્જ કરી હોય છે, ટૂંકમાં આ આંધો કરવાનો છે, આંધો કરવાનો છે. એટલે મિત્રો આજ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બહુ મજા આવશે. અને મિત્રો આપણે જીરુંનું ટ્રેક્ટર આવવાનું બપોરે હમણાં 11-12 વાગે એવું આવશે ટ્રેક્ટર. મિત્રો તમને બતાવીશ નવું જીરુંને આપણે ખાસ મુહૂર્ત કરવાની છે. એટલે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ચાલો મિત્રો પાછા આપણા વ્લોગમાં મળી, કેમ કે મારે કામકાજ છે, આપણે ગાયું બદલાવવાની છે. ગાયું બધી બાંધી છે, 9:30 વાગી રહ્યા તો ગાયું બાંધી ગાયું બદલાઈ લેવી અને એ કામકાજ બતાવી વળી પાછા આગળ આપણે વ્લોગમાં મળવી મિત્રો. અને આપણે જઈ જીરાનું વિઝિટ કરવા, જીરું કેવું છે, કેમ કે હમણાં એક ભાગમાં જ આટો મારવા જાવ છે, પડકે છે એમાં દૂર છે જતો નથી. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વ્લોગ ઉતારું છે માહિતી આડી આવવાની ત્યાં. તો મિત્રો ચાલો મિત્રો વ્લોગમાં આગળ મળી પાછા, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાજો મિત્રો. તો મિત્રો તમને એવું છે કે ભાઈ એકને એક કપડામાં કેમ છે, તો ભાઈ એમાં એવું છે કે આ મિત્રો હમણાંથી ટાઈમ રહેતો નથી નાવા ધોવાનો, કેમ કે આજ 2-3 દિવસ થઈ ગયા નાયો એના મિત્રો. કેમ કે સવારમાં લેટ ગામમાં જવાનું થાય, કેમ કે સવારમાં 8-9 વાગી જાય ગામમાં જવામાં. એટલે ચા નાસ્તો કરવામાં એમાં ટાઈમ યો જાય, નાવાનો કાંઈ ટાઈમ રહેતો નથી મિત્રો. સાંજે પાછું લેટ થઈ જાય, સાંજે 9-9:30 વાગે આવું તો ઠંડીનો માહોલ એકદમ અત્યારે હાઈ ફાઈ ચાલી રહ્યો છે. એટલે મિત્રો ઠંડીના હિસાબે નાવાનો ટાઈમ કાંઈ રહેતો નથી અને નાહી આપતા ચીવી નહીં. કેમ કે આજ મસ્ત મજાની તડકી નીકળે 10-11 વાગે મસ્ત મજાનું નાહી નાખવું છે. અને મિત્રો આજ બહાર પણ જવાનું છે, જો જવાનું થઈ જાય તો આપણા વ્લોગમાં તમને બતાવી. તો મિત્રો ચાલો મિત્રો આપણે ગાયું બદલાઈ લઈએ, ગાયું બાંધી છે, કેમ કે એને કોઈ બદલાઈ લઈએ એટલે આપણું કામકાજ પૂરું થાય. મિત્રો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો જો ગા પણ ઊભી થઈ ગઈ છે ને હવે આપણને બદલાવી પડશે, કેમ કે એને ખબર પડી ગઈ છે કે આ ભાઈ આવી ગયા છે ને આપણને બદલાવવાના છે. શું થયું? ગળા હલવાનું? તો ચાલો મિત્રો આગળ બ્લોગમાં પાછા આપણે મળવી. હાલો તો મિત્રો આ તમને જોવો ને તમે, આ આખું લીંદાઈ ગયું છે. આ વાંથી પૂગ્યા છે ને ઓલા કણ લીંદે છે, જોવો છો. ફિલહાલ 10 વાગી ગયા છે અને ત્યાં કણ લીંદે છે, ત્યાં પૂગી ગયા છે અને જ્યાં ઉપરનો ભાગ આખો બાકી છે અને આ બધું લીંદાઈ ગયું છે. આપણે વરસાદ થયો ને એના હિસાબે જીરું પારવું પડી ગયું છે, ટૂંકમાં પાંખું થઈ ગયું, સમજણ? જો આ જીરું તેમ જોવા હને હવે પાંખું થઈ ગયું, જો આમાં ખાલું થઈ ગયું છે. અને જીરું જ્યારે ઉગ્યું ને ત્યારે આખામાં કમ્પ્લીટ જીરું ઉગ્યું હતું, આ ખાલો પડી ગયું, સમજાણું? આખામાં સમજાણું? એટલે મિત્રો હવે આ ભાગ લીંદાવા આવી રહ્યો છે ને થોડુંક આમોલ બધું બાકી રહ્યું, થોડુંક કમશું એટલે હવે છોટા ભાગમાં જાય છે. અને આ આપણે નવા જીરાનું વાવેતર ચાલુ, આમાં ટ્રેક્ટર આવે એટલે આ જમીનમાં હમણાં વાવી દેવી. અને હમણાં હરગવા છે, આપણે હરગવાને આપણે લીધો જ નથી વ્લોગમાં, કેમ કે ટાઈમમાં નથી રહેતો, કેમ કે આ માણા ભૂલી જાય એની કોણે છે. પણ આપણા હરગવો ફાલ તમે જુઓ કે ફાલ બધોય ખરી ગયો વાવાઝોડામાં. 2-3 દિવસ મોડે જે પવન વાવાઝોડું થયું ને એમાં ફાલ બધો ખરી ગયો. તો જો પાછો બીજો નવો ફાલ લાગ્યો. અને તમે સિંગું જુઓ ખાલી ગાવી એને સરગવાની સિંગું જુઓ, તમે કાઠી તોડ આવી જુઓ. તમે અમે તો વાડી હોય ત્યાં આગળ એક હરગવો તો હોવો જ જોઈએ, કે બે 12 મસી છે. અને મિત્રો 12 મસ સરગવામાં આવ્યા રાખે 12 મસાનું શાક ખાવી છે, અમે ખાવી છીએ અને બીજા ઘણા માણસો ખાય જો મસ્ત સરગવો છે. અને આપણો ખાટલો બધું ભગી નાખ્યું છે, કેમ કે હમણાંથી ટાઈટ બહુ પડે અને હમણાંથી હું 2 આવતો નથી, એમાં એવું થોડીમાં બહાર જ જોઉં છું, એના હિસાબે બધું આ વગી નાખ્યું. જો
એકદમ મસ્ત જમીન થઈ ગઈ છે, મસ્ત થાળે. આમાં હમણાં જીરું વાવવાનું છે હમણાં, એટલે ટ્રેક્ટર આવે એટલી વાર છે. હમણાં પાણી જાય. આમાં ખડ થઈ ગયું છે, શું કહેવાય આપણે રજકામાં ખડ થઈ ગયું સારું હોય. તો મિત્રો ફાઇનલી આપણે આખા ખેતરમાં આંટો મારી લીધો હવે પાછા આવી ગયા મકાન, અને હવે નાહી નાખવું છે, મસ્ત ફ્રેશ થઈ જવું છે ને જવું છે બારે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે થોડોક નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તોમાં એવું છે કે આ દાળ છે, દાદરમાં થોડીક ડાયટ લઈ રહ્યા છીએ. તો મિત્રો આ બહુ ડાયટ લીધી આપણે જ્યારે રનિંગ કરતા હતા ને પોલીસનું ત્યારે. તો મિત્રો ચાલો મિત્રો આગળ પાછા આપણે મળવી, કેમ કે હું ફ્રેશ થોડોક થઈ જાઉં અને નાહી ધોઈ નાખું. ફિલહાલ 12 વાગી રહ્યા છે અને આપણે જવું છે બારે, એટલે ચોટીલ જ જવું છે. તો ચાલો મિત્રો પાછા આગળ વ્લોગમાં આપણે મળવી. તો મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે, પણ ફાઇનલી જવાનું આપણું રદ રહ્યું ચોટીલા જવાનું. કેમ કે કારીગર લોકો બપોર પછી આવે છે, 2 કારીગર, કે બોર પછી ચાલુ રાખવું છે કામકાજ આપણે ઘરનું, એટલે જવાનું છે ઘરે. અને ફિલહાલ 12:30 થઈ ગયા છે. જમીન પછી જેવી આપણે ગામમાં. તો મિત્રો ટ્રેક્ટર આવી રહ્યું છે પણ થોડો અવાજ આવે છે. તો મિત્રો આપણે જીરું આવે થોડુંક જોતા જઈએ અને પછી જઈએ આપણા ગામમાં. જમીન મસ્ત ફ્રેશ થઈ, ફ્રેશ તો થઈ ગયા, હું થાય ફ્રેશ. તો મિત્રો ચાલો વ્લોગમાં આગળ બતાવું. આપણે જીરું ટ્રેક્ટર આવી ગયું છે અને જીરાનું મુહૂર્ત કરી વાળવી અને ખરા બપોરે કરવી છે 12:30ના ટાઈમમાં. તો જીરું બહુ સારું ઉગશે એવી આશા છે આપણને. તો ચાલો મિત્રો મળી પાછા આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા. ફિલહાલ 12:30 ઉપર ટાઈમ થઈ ગયો છે અને ટાઈમ બહુ સારો છે, એટલે મિત્રો આપણે જીરું વાવવાનું ચાલુ કરી દીધું છે. આવી ગયું છે, જોઈ શકો છો, દેખાય. અને અમારા જો આ લાઈન વગર અમારા ભાઈ ઉતાવળ એવી છે ને એની વાત જ જવા દે. સમજાણું મોસ્ટ જાણે જાય શું જીરાનો વાવવાનો, એટલે ખેડૂત અત્યારે ગાંડા તૂડ થયા છે. તમે જોઈ શકો છો મિત્રો, આવી કાંઈક કામકાજ ચાલી રહ્યું છે. અને આ ભાઈ આપણે માઇન્ડ નીરજ હારે જ્યાં જો લાઈન ખેંચાઈ જુઓ તમે. અને મિત્રો જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, જો હાલે ત્યાંથી મુહૂર્ત કર્યું છે. અને અમારા પપ્પા ટોપી પહેરી આપણા ફાધર છે અને સાથે એમના પાર્ટનર છે જીરાના. તો મિત્રો આમાં વાવેતર ચાલુ કરી દીધું હોય જીરું. અને આ બાજુ જો લાઈનું ઢોળવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો મિત્રો આવું કામ ચાલી રહ્યું છે જીરું વાવવાનું. અને તમને જીરું બતાવું ટ્રેક્ટર કેવું વાળું, કેમ કે ટ્રેક્ટર ઓલું સાણાવાળું છે, હવે છાંટીને જ વાવવાનું હતું. આ તો સાણાવાળું હોય ને જીરું બહુ સારું ઉગે છે. આપણે ઓલા પહેલાં બ્લોકમાં જે વાવ્યું એ પણ સાણાથી જ વાવ્યું છે જીરું બહુ સારું ઉગ્યું છે. તો મિત્રો આવું કાંક અમારું કામકાજ ચાલી રહ્યું છે વાડીનું. અને આપણે હવે જવાનું હમણાં જમીન ગામમાં ચોટીલાનું રજ રહ્યું. રજ એટલે રહ્યું કારીગરો ઓવર પછી આવે એટલે આપણે કામ ચાલુ રાખવાનું છે. ઓવર પછી કામ ચાલુ રહેતું હોય તો જવાનું તળાય. તો જવાનું હતું એટલા માટે, કેમ કે કામકાજ બીજું કાંઈ હતું નહીં. આ વાળ કપાવવાના હતા અને ઓલો શું કે આપણે કિચનનો પાણો આવે ને માર્બલ પર એનું માપ સાઈડ આપવાની બિહારનું જવાનું હતું, પણ હવે પછી રાખશું હવે. તો મિત્રો ચાલો મિત્રો હવે આપણે મળી આગળ બ્લોકમાં. ટ્રેક્ટર જોવો ચાલી રહ્યું છે, દરેક ભાગ આવી ગયું. જોરદારનું જીરું વાવે છે, વખણાય છે અમારા બાજુમાં. આ ટ્રેક્ટર જે રહ્યું ને, આ જે ભાઈ વાવે ને ટ્રેક્ટર, આ જીરું વાવે ને વખણાય છે એટલામાં. કેમ કે એમનું જીરું ફેલ ન જાય, વાવવાની જોરદારનું જીરું. તો મિત્રો આવું કામકાજ ચાલી રહ્યું છે અમારી વાડી અંદર.
કાળા લાવ્યો હાથમાં જ છે. તો મિત્રો જોવો તમે મસ્ત મજાનું જીરું વાવી રહ્યા છીએ ત્યારે એકદમ સીધા ઘેરા કર્યા છે એકદમ. અહીંથી લગભગ 700 ફૂટનો કેરો થાય છે લાંબો, મેક્સિમમ 700 ફૂટ છે લાંબો. સમજણ અહીંથી માંડી ઠેક વાં સુધી જવામાં 700 ફૂટ છે રેન્જ. મસ્ત જીરું વાવે જોવો તમે સીધા ઘેરા કરે. કેટલું ગયો હે? 100 કિલા ગયું ને 100 નાખ્યું. મિત્રો અત્યારે આના જલસા છે આમ જો કાંઈ ઉપાધિ ખરી. કાળો ડોન કેમેરામેન જલ્દી ફોકસ કરો. બીએ છે પગીને ખાઈ જવું છે જો પછી બાજ છે મજા અત્યારે મસ્તી કરશે મસ્તી. મિત્રો આવું આખું પાક જીરું વવાઈ રહ્યું છે એટલે તમને બતાવીશું બ્લોગમાં. તો મિત્રો હજી ચાલુ જ છે વાવવાનું. મેક્સિમમ 10 કિલા વવાઈ ગયું છે કે 6 કિલા વાવી દીધું. 6 કિલા બીજું આપણે નાખ્યું અને હું આની ભેગો રમતું કરું. સમજો આવડા કરે આમ જુઓ તમે સમજો હા ને બધા બટકા ભરે છે સમજો. આને ક્યાં ચડવું છે સમજો. એ કાળા ડોન સમજો લે હજી બીજું થાય ઝાડ અને સમજાવો ને જો ટ્રેક્ટર ચાલવું દેખાય ને ચાલવું જોવું પાછળ. આમાં પીપરે બેઠા એ સાંજે મિત્રો આવું આ કામ પર ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો આલી લાદી આ કમ્પ્લીટ કામ થઈ છે. અને આજ તો રાતપાળી કરવાની છે અહીંયા કેમ કે આજ ફૂલ નાઇટ કેમ કે આ બધું પતાવી દેવાનું છે. આ બધું બાકી છે હજી. આ તમે જોઈ શકો છો આ બધું બાકી છે હજી. આ બાજુ આ બાકી છે અને આ તો પતી ગયું છે અને આ બાજુ પતી ગયું. સામી દિવાલ એક બાકી છે. તો મિત્રો મળી પાછા બ્લોગમાં અને નાઇટમાં તો નાઇટ ફૂલ નાઇટ કરવાની છે. તો મિત્રો મસ્ત મજાની રાત થઈ ગઈ છે અને ફિલહાલ 8:30 વાગી ગયા છે અને જમી વમીને નવરા થઈ ગયા. પાછો વાળો કામ પાછું પડ્યું છે નહીં રોપ ઉતારવા દે.
આ મયુરભાઈ સમજાણું અમારા એરિયાના ઓલરાઉન્ડર ટૂંકમાં કારીગર બેસ્ટ કારીગર અમારા એરિયાના ચોટીલા તાલુકા. જો ઓલા કણ મોટે છે આમાં પાણીયારું દેખાય ને ત્યાં કણ ચોટીલા તાલુકાના બેસ્ટ કારીગર સમજાણું ટાઇલ્સના. તમે જોઈ શકો છો આ પાણીયારું છે ને તે મઢે છે.